ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું, આપણે શીતળા સાતમમાં આપણે બનાવતા હોય મીઠાઈ, તો એના હારો આપણે રાંધણસઠ માટે સ્પેશિયલ બરફી ચૂરમું. તો બરફી ચૂરમું આપણે પહેલાંય બનાવ્યું છે, તો આજે આપણે બનાવીશું ગોળમાં. તો એના માટે એક કમેન્ટ હતી અનિલાબેનની, કે એમને કીધું હતું કે બરફી ચૂરમું બનાવો ને ગોળમાં એમ. તો આજે આપણે ગોળમાં બનાવશું બરફી ચૂરમું એમ. એના હારું આપણે લીધો છે લોટ ઘઉંનો. આ જે ભાખરીનો લોટ હોય આ રીતની 2 વાટકી, અને 1 વાટકી આપણે રવો લીધો ને 1 વાટકી ચણાનો લોટ બેસન, અને 1.5 વાટકી આપણે ગોળ. તો ગોળનો આ રીતનો પાવડર આવે એ લીધો છે આપણે, અને થોડુંક ડ્રાયફ્રૂટ આપણે બદામ ને પિસ્તાની કતરણ, અને થોડુંક આપણે ટોપરું લીધું છે છીણેલું, અને થોડુંક જાયફળ નાખશું ટેસ્ટ માટે, ફ્લેવર માટે, અને થોડાક આપણે ખસખસના બી આવે એ નાખ્યા છે. ઘી જોવે આપણે મોણ માટે, અને તેલ જોવે આપણે મુઠિયા તળવા માટે. તો મુઠિયા તળવા માટે તેલ જોવે, અને પાણી જોવે આપણે લોટ બાંધવા માટે. તો પહેલાં આપણે ઘીને થોડુંક ગરમ કરી લે. આપણે ઘીનું મોણ નાખવું છે એટલા માટે, એટલે થોડુંક એને ગરમ કરી લઈને તો મિક્સ સારી રીતે થાય એમ. તો જરૂર પ્રમાણે આપણે આમાં નાખીશું મોણ. આને ગરમ થવા દે, થોડુંક ખાલી ગરમ થાય, ઓગળી જાય એટલું જ એમ. બસ આ રીતનું જ. તો હવે ગેસ બંધ કરી દે. ઘીને આપણે નીચે ઉતારી લઈએ, અને પાણી ગરમ મૂકશું લોટ બાંધવા માટે. થોડુંક સેજ આંગળી હતો જેમ આપણે લોટ બાંધી શકીએ એવું પાણી એમ, એટલું જોઈએ. તો આ પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આ બધા લોટ આપણે ચારી લેવું. તો આ ઘઉંનો ભાખરીનો લોટ છે એ, અને રવો. તો થોડુંક જાડું હોય એ નીકળી જાય એમ. અને ચણાનો લોટ બધો આપણે ચારી લીધો છે. તો આને મિક્સ કરી લેવું આ રીતે. તો આમાં આપણે મોણ નાખીશું. તો ઘી આપણે ઓગાળેલું જ છે, તો એમાં જરૂર પ્રમાણે આપણે મુઠ્ઠી પડતું મોણ જોઈએ એટલે થોડું થોડું નાખતું જવાનું ને મિક્સ કરતું જવાનું. પાણી આપણું ગરમ થઈ ગયું. આ રીતે થોડુંક જ પાણી ગરમ જોઈએ. તો ગેસ બંધ કરી દે. હું એને ઉતારી લેવું નીચે આપણે. ને અહીંયા આપણે તેલ ગરમ મૂકી દઈએ મુઠિયા તળવા માટે. તો લોટ બાંધી લઈને ત્યાં આપણું તેલ ગરમ થઈ જાય. તો આમાં આપણે હવે ઘીનું મોણ નાખીશું. તો પહેલાં આ 2 ચમચા ભરીને નાખીશું, પછી જરૂર પડે એ પ્રમાણે નાખીશું એમ. બધાય લોટમાં આ રીતે થઈ જવું જોઈએ મોણ એકદમ સરસ. આમાં જે આપણે ઘી નાખીએ એ જ, બીજું ઘી આપણે ઉપરથી થોડું ઘણું નાખવું હોય તો, બાકી મુઠ્ઠી આપણે તેલમાં તળવાના છે. તો થોડુંક હજી નાખીશું આપણે. તો આમાં 3 ચમચા જેટલું આપણે જરૂર પડીશ ઘી. તો આ રીતનું મોણ જોઈએ આપણે. આ રીતે મુઠ્ઠી ભરા, મુઠ્ઠી બંધાઈ જાય એ રીતનું, આ રીતનું. તો એકદમ આપણે મોણ મિક્સ કરી લીધું છે.
તો હવે આમાં જરૂર પ્રમાણે પાણી નાખી અને લોટ બાંધશું. તો આપણે ગરમ પાણી લીધું, થોડું થોડું નાખતું જવાનું ને મિક્સ કરતું જવાનું. કઠણ જોઈ થોડું આપણે ભાખરીની જેમ, એટલે એ કઈ જાજુ પાણી નહીં નાખી દેવાનું. તો આને આ રીતનું આપણે મિક્સ કરવાનું. આમાંથી મુઠ્ઠીઓ વારવાના. જરૂર પડે તો થોડું થોડું પાણી નાખતું જવાનું. એમ મુઠ્ઠિયા વળી ગયા પછી છેલ્લે એમ લાગે તો આ રીતના મુઠ્ઠિયા બનાવવાના. તેલ એકવાર ચેક કરી લે આપણે થોડુંક નાખીને. થોડીક વાર છે, થોડાક મુઠિયા 4-5 આપણે થઈ જાય એટલે તેલમાં નાખીને ધીમા તાપે એને તળી લેવાના. તો થોડાક મુઠ્ઠી આપણે વારી લીધા. હવે એકવાર તેલ ચેક કરી લે આપણે. તો આમાં એક મુઠ્ઠીયું નાખીને જોઈ લે. તો આવું આપણે તેલ જોઈએ. હવે ગેસ ધીમો કરી દે. એમાં આપણે આ મુઠ્ઠિયા કરી લે. તેલ ગરમ થઈ ગયા પછી ગેસ ધીમો કરી દેવાનો, ધીમા તાપે એને તળાવવા દેવાના. તો 2 ઘાણવામાં આપણે બધાય મુઠ્ઠિયા થઈ જાય. આટલા મુઠિયા પાકે ત્યાં આપણે બીજા વારી લેવું. આ મુઠિયા આપણે ધીમા તાપે આ રીતે તળી લીધા. ગેસ એકદમ ધીમો રાખવાનો એટલે અંદરથી એકદમ પાકી જાય સરસ. તો આને આપણે કાઢી લેવું. તો તેલ આપણે ધીમા ગેસે તળ્યા એટલે તેલનું ટેમ્પરેચર આપણે ડાઉન થઈ ગયું હોય. તો આને આપણે બીજી વાર નાખવાના ને તો થોડીક વાર ગેસ પાછો ફૂલ કરી દેવાનો એટલે તેલ ગરમ રહે એમ. આ રીતે. તો આમાં બીજાય આપણે એ રીતે તળી લેવું અને આને ભાંગી નાખવાના એટલે ઠંડા થઈ જાય તો પીસવામાં ફટાફટ થાય એમ. આ રીતે ભાંગી નાખવાના. તો આ બીજાય આપણે એ રીતે તળી લેવું. તો આ બધાય આપણે તળીને આ રીતે ભૂકો કરી લીધો છે એટલે જલ્દી ઠંડો થઈ જાય. તો આને આપણે હવે મિક્સર જારમાં પીસી લેવું. તો પહેલાં તો લાડવા કરવા તો બહુ મહેનતનું કામ હતું એટલે ક્યારેક જ બનાવતા એવું હતું. અત્યારે તો તરત મિક્સરમાં પીસાઈ જાય આરામથી, ફટાફટ થઈ જાય. પહેલાં ગોગડા વધતા અને જે આ નીકળે ને આપણે ચારીએ ને આનો જે આ કઠણ ભાગ હોય ને આ રીતના નીકળતા ગોગડા, અને ગોગડા કહેતા અમે. આ બહુ ભાવે ચા ભેગા અમારે એમાં લઈને તો હદ ભાવે. અને આનું શાક હોત થાય, ગોગડાનું શાક બહુ મસ્ત થાય. તો આ બધું આપણે પીસી લેવું. 2-3 વાર જેટલું પીસવું પડે એટલું, એકદમ આખી નહીં ભરીએ. તો આને એકદમ લગાતાર નહીં ચલાવવાનું એમ, થોડુંક આમ પ્લસ કરીને આમ પછી પાછું બંધ કરી દેવાનું એમ, નકર એકદમ પીસાઈ જાય ઝીણું એમ. તો આને આપણે પીસી લેવું. તો આને આપણે પીસી લીધું આ રીતનું. તો આ રીતનો ભૂકો થવો જોઈએ. તો કાઢી લેવું આપણે એને. એવું લાગે કોક આ રીતનું રહી ગયું તો કાઢી નાખવાનું. અને તમારે ચારવું હોય તો ચારી શકો, પણ એટલી જરૂર નથી ચારવાની. એકદમ મિક્સરમાં સરસ જ પીસાઈ જાય આ રીતનું. તો બીજું છે નહીં આપણે એ રીતે પીસી લેવું.
આપણે બધોય ભૂકો કરી લીધો સારી રીતનો. તો હવે આપણે ગોળની ચાસણી બનાવી લેવું. તો આપણે કઢાઈ લીધી, ગેસ ચાલુ કરશું અને આની અંદર આપણે થોડુંક પાણી નાખીશું. આ ગોળ નાખી દઉં. તો આ ગોળનો પાવડર છે એની અંદર આપણે થોડુંક પાણી નાખીશું, 2 ચમચી જેટલું. આ રીતે હવે આને આપણે ગરમ થવા દેવું, મિક્સ કરી લેવું. આ રીતે આની ચાસણી બનાવી લેવું. આ ગરમ થાય ત્યાં સુધી ફૂલ ગેસ રાખશું, પછી થોડોક ધીમો કરી દેવું. તો તમે ગોળનો પાવડર ન હોય તો ગોળે નાખી શકો. જે ડબ્બાનો ગોળ આપણે આવે એ ગોળે નાખી શકો. તમે જે ગોળ ખાતા હોય એ ગોળ વાપરી શકો. તો આપણે આ ચાસણી મૂકી અને 2 મિનિટ થઈ. તો એકવાર ચેક કરી લેવું. આપણે ગેસ ધીમો એકદમ રાખ્યો. આ રીતે એને હાથમાં લેવાનું. થોડુંક ઠંડુ થાય ને એટલે આમ તાર બનવો જોઈએ. પછી અડધો તાર બને તો હજી થોડીક વાર થવા દેવું આને આપણે 1 મિનિટ માટે. તો આપણે જેમાં ઠારવાનું છે એને ઘીથી ગ્રીસ કરી લેવું. તો આની અંદર આપણે થોડું ઘી લગાવી લેવું. આ રીતે આખામાં તો નહીં થાય, જાડા ઢેફલા કરશું એટલે. તો આ રીતે ઘી લગાવી લેવાનું. તો આને આપણે હજી 1 મિનિટ પકાવી લીધું છે. તો એકદમ થઈ ગઈ હોય. ચેક કરી લેવું. થોડુંક આ રીતે હાથમાં લઈને થોડુંક ઠંડુ થાય ને એટલે આ રીતનો તાર બનશે. હજી ગરમ છે આ રીતનો. આ રીતની ચાસણી જોઈએ આપણે ગોળની, ખાંડની હોય કે ગોળની, એમ આ રીતનો તાર બનવો જોઈએ. હવે આપણે આમાં નાખી દઉં આ જે ભૂકો આપણે બનાવ્યો એ. ગેસ એકદમ ધીમો જ રાખવાનો અને મિક્સ કરી લેવું આમાં બધું. તો આ રીતે બધું મિક્સ કરી લેવાનું આમાં ચાસણીમાં. તો આ બધું આપણે આમાં મિક્સ કરી લીધું. હવે ગેસ બંધ કરી દેવું. આમાં આપણે બીજું બધું નાખી દેવું. તો ડ્રાયફ્રૂટ નાખી દેવું. થોડુંક ઉપરથી નાખશું, થોડુંક આમાં અંદર નાખશું. તમે તમારા હિસાબે કાજુ બદામ પિસ્તા કંઈ પણ નાખી શકો. થોડુંક ટોપરું નાખશું. આમાં આપણે થોડુંક ઉપરથી ઘી નાખશું. આ રીતે 2 ચમચી જેટલું. આ બધું આપણે મિક્સ કરી લેવું. આમાં આપણે જાયફળ નાખી દેવું. આ રીતે છીણીને આ રીતના. એકદમ મસ્ત જાયફળથી એકદમ સરસ સુગંધ આવે છે. ને ઘી તમે તમારા હિસાબે વધારે ઓછું કરી શકો. એમ લાગે કે તમારે થોડુંક વધારે ઘી નાખવું તો નાખી શકો. કાં દીદી? તો આને આપણે આમાં જે ઘી લગાવ્યું છે એમાં આપણે બધું કાઢી લેવું. ગોળને લીધે એકદમ સરસ આપણે કલર એકદમ બ્રાઉન આવ્યો.
આ બધું આપણે આમાં આ રીતે ફેલાવી દઈશું. તો આ રીતે આપણે પાથરી દીધું. આની ઉપર આપણે હવે નાખશું થોડાક આ રીતે ખસખસ. અને થોડુંક આપણે આ પિસ્તાની કતરણ. થોડુંક ટોપરું. તો તમે તમારા હિસાબે કંઈ પણ ઉપર ગાર્નિશમાં નાખી શકો. થોડુંક દબાવી દેવાનું એને આ રીતે, એટલે ચોટી છે એમાં. હવે આને આપણે થોડુંક ઠંડુ થવા દેવું. ઠંડુ થાય પછી એના ઢેફલા પાડશું. તો આને આપણે ઠંડુ કરી લીધું. તો 1 કલાક રહ્યા એટલે એકદમ આ રીતનું સરસ ઠંડુ થઈ જાય. તો હવે આને આપણે ઢેફલા પાડી લેવું. તો પેલા સાઈડમાં થોડુંક આ રીતે કાઢી લેવું, એટલે એકદમ બધાય વ્યવસ્થિત પડે આ રીતે. તો હવે આમાં આપણે જે રીતના તમારે જે સાઈઝના બનાવવા હોય એ સાઈઝના ચાકુ કે તાવી થોક તમે ગમે એનાથી પાડી શકો એમ. તો આપણે બધાય ઊભા આડા ચેકા પાડી લીધા છે. તો આને આપણે કાઢી લઈશું બહાર. આ રીતે આને સાઈડમાં કરી દઉં. આમાંથી આપણે આ રીતે એકદમ આરામથી સરસ એકદમ મસ્ત થઈ ગયું બરફી ચૂરમું. તો બધાય ઢેફલા આપણે આ રીતે કાઢી લીધા છે અને એકદમ સરસ સોફ્ટ થયું છે. જો ગઈઢા માણા અહીં ખાઈ શકે આરામથી એમ, અને એકદમ મોહનથાળ જેવું લાગે છે. અને આ આપણે બનાવ્યું છે ઘઉંના લોટમાંથી અને ગોળમાં એમ. તો આના માટે મને કમેન્ટ આવી હતી કે બરફી ચૂરમું તો આપણે પહેલાંય બનાવ્યું છે પણ એ ખાંડમાં બનાવ્યું હતું, તો આ વખતે ગોળમાં બનાવ્યું છે. તો એના માટે કમેન્ટ હતી અનિલાબેનની કે બરફી ચૂરમું ગોળમાં બનાવો એમ. તો આ હાથમ આઠમ તમે ગોળમાં ચોક્કસ બનાવજો. એકદમ ઇઝીથી ફટાફટ થઈ જાય, કંઈ વારે નહીં લાગે એમ. અને કોઈ પણ જે ચાસણી ન આવડતી હોય એ બનાવી શકશે એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બરફી ચૂરમું ગોળમાં.